દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી એડવાન્સ 2026 નારાયણ અમદાવાદનો દબદબો, ગુજરાતમાં ટોપર એર 22 અને આઈઆઈટી બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર એર 158 સાથે શાનદાર સફળતા। નારાયણ કોચિંગ સેન્ટર્સ અમદાવાદે જી એડવાન્સ 2026ના પરિણામોમાં નોંધપાત્ર સફળતા મેળવી ગુજરાતમાં આઈઆઈટી જી તૈયારી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। માત્ર બીજા જ વર્ષમાં અમદાવાદ સેન્ટરે ગુજરાત સ્ટેટ ટોપર તેમજ સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોન ગર્લ્સ ટોપર આપીને ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે। ગયા વર્ષે મન પટેલે એરમાં 43 પ્રાપ્ત કરીને નારાયણ અમદાવાદનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું હતું। ત્યારબાદ આ પરંપરાને આગળ વધારતા આદિત્ય ઠાકોરે એર 22 મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે સાનવી પાટીદારે એર 158 સાથે સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોનમાં ગર્લ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। નારાયણ અમદાવાદને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ અપાવી છે। અમદાવાદ સેન્ટરના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને કેન્દ્રમાં 4 વિદ્યાર્થીઓએ ટોપ 500 એરમાં તથા 8 વિદ્યાર્થીઓ ટોપ 1000 એરના સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે। ત્યારે ગુજરાત વ્યાપી પરિણામની વાત કરીએ તો અમદાવાદમાં ઉપરાંત સુરત સેન્ટરે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। સમગ્ર ગુજરાતમાં નારાયણના 6 વિદ્યાર્થીઓએ ટોપ 500 એરમાં, 13 વિદ્યાર્થીઓ ટોપ 1000 એરમાં, 38 વિદ્યાર્થીઓ ટોપ 5000ની અંદર, 49 વિદ્યાર્થીઓએ અને એર 10000ની અંદર સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ તુષાર પારેખ છે અને હું નારાયણાનો ગુજરાત સ્ટેટ માટે ઝોનલ ડાયરેક્ટર છું। સર, આપ જે રીતે જીના બહુ શોર્ટ ટાઈમે તમે અત્યારે અમદાવાદ ગુજરાતમાં લોન્ચિંગ કર્યા અને તમને બહુ સારી એ મળ્યા, એને લઈને ખાસ કરીને આપનું આ વિદ્યાર્થીને શું 2 વર્ષમાં તમે શીખાયા છે એનાથી આ રૂપ મળ્યો, એના એક એગ્રેસિવ મૂડમાં આવ્યા? આઈઆઈટી જે છે એ એક અદ્ભુત પરીક્ષા છે, ખૂબ જ ડિફિકલ્ટ પરીક્ષા છે, પણ એ પરીક્ષા માટે શિસ્તબદ્ધ અને એક કન્સિસ્ટન્ટી સાથે બાળકોને ટ્રેન કરવા જોઈએ। સતત એની સાથે ટીચર્સે કોઈપણ સમયે કોઈપણ પરીક્ષાના પરિણામો, ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામોથી ડિમોટિવેટ થયા વગર એની સાથે સતત કામ કરવું જોઈએ। તમે શું સંદેશો આપશો પેરેન્ટ્સનો? યસ, હું એવું સંદેશો આપીશ કે આ કોઈપણ પેરેન્ટ્સ જ્યારે પોતાના બાળકોને કારકિર્દી માટે વિચારે છે તો પહેલાં એ નક્કી કરે કે ખરેખર મારું બાળક કયા પ્રોગ્રામ માટે સુટેબલ છે। એ ખાલી બધા આઈઆઈટી કરે કે મેડિકલ કરે એના માટે નહીં, જો પોતાનું બાળક આઈઆઈટી માટે જરૂરી ડિસિપ્લિન અનુભવતું હોય અને કરી શકવાની ક્ષમતા રાખતું હોય તો એમને આईआईटी करावे अथवा एमना करियर जे चॉइस। मेरा नाम आदित्य ठाकुर है। मैं गुजरात से हूँ, अहमदाबाद, और मैं नायना अहमदाबाद से पढ़ा हूँ 11th एंड 12th में। खास करके यह एग्जामिनेशन कैसा लगा और फीलिंग कैसा आया, क्योंकि जी का एग्जामिनेशन और अभी का समय में वो खेल हो या विद्वता हो पढ़ाई लिखाई का, उसको लेकर के काफ़ी नौजवान एग्रेसिव है, उसको कैसा फीलिंग कहते हैं एग्जामिनेशन में लगा? एग्ज़ाम में जाके ऐसे ज़्यादा कुछ सोचा नहीं, क्योंकि अपने ऊपर भरोसा रखा और बस डेली मेहनत करी थी, तो फिर ज़्यादा प्रेशर नहीं था। ऐसे ही जिस तरीके से एक नॉर्मल एग्ज़ाम देनी चाहिए उस तरीके से देना चाहिए। ज़्यादा प्रेशर लेते तो परफॉर्मेंस नहीं आता अपना जिस काबिलियत में हैं आप। और बहुत अच्छा लग रहा है रिज़ल्ट के बाद। इतना सोचा नहीं था कि इतना अच्छा रिज़ल्ट आएगा, पर आ गया। आपको अच्छा लग रहा है। आपकी जूनियर के लिए क्या संदेश देना चाहेंगे, आने वाले पीढ़ी के लिए आप क्या देना चाहेंगे? मेहनत करना ज़रूरी है, मेहनत से तो पीछे नहीं हटना है, उससे कामजोरी तो नहीं करनी। कितना घंटा इसके लिए आप पढ़ते थे? 12 घंटा मिनिमम पढ़ता था। बाकी ऐसे गिन के नहीं पढ़ना चाहिए, जो आप करना चाहते जिस दिन में जितना आपने प्लान किया इतना पढ़ना है उतना पढ़ लीजिए, वो ज़्यादा फ़र्क नहीं पड़ता गिनने से टाइम। खास करके कैसा आपको लगा जो मैथ हो फिजिक्स, कैसा आपको लगा जो कि इसमें ज़्यादा क्वेश्चन वही आता है? केमिस्ट्री मेरे को आसान लगा, मेरे से हो गया। फिज़िक्स मीडियम था और मैथ्स भी मैथ्स थोड़ा टफ लगा मुझे। क्वेश्चन टकराया कैसा, जैसे मैथ से टकराया ज़्यादा या फिजिक्स मैथ्स से ज़्यादा? मैथ से ज़्यादा टकराया। हाँ। तो आप क्या कहना चाहेंगे जो मैथ को ज़्यादा? मैथ्स पे ध्यान देना चाहिए। मैथ्स का पेपर जनरली टफ बनाते हैं हर साल, तो उस पर ध्यान देना चाहिए। આપણે સાંભળ્યા તેમને, જેમાં તેમણે શુભેચ્છાઓ પાઠવી છે અને આ બાબતની ખુશી પણ વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।